ફંડામેન્ટલ કે જે આપણે નિફ્ટી બજેટ અને એના પછી પણ આપણે હોલ્ડ કરવા હોય લોંગ ટર્મ પર્પસથી તો અહીંયાથી કરી શકાય સર? બજેટમાં જે આપણે અપેક્ષા છે કે કયા સેક્ટરને આપણે જે વેગ મળે, દાખલા તરીકે આજે જે રિન્યુએબલ એનર્જી છે એના ઉપર ગવર્મેન્ટનું ફોકસ સારું એવું છે અને એના માટે બી આઉટલે વધે એવી શક્યતા છે, સબસિડી વધે એવી શક્યતા છે. અને આપણે ખ્યાલ હશે કે પ્રધાનમંત્રીએ પણ એક જે યોજના જાહેર કરી છે રૂફટોપ માટેની. એટલે મારા મત પ્રમાણે જે રિન્યુએબલ એનર્જી છે એને મોટો વેગ મળે એવી શક્યતા છે. બીજી બાજુ જો આપણે વાત કરીએ તો એક ઓલ્ટરનેટ ફ્યુઅલની ટાઈમ એન્ડ અગેન ચર્ચા થતી આવી છે કે આપણું જે વિદેશી હુંડિયામણ છે ખાસ કરીને ક્રૂડ ઓઇલના ઇમ્પોર્ટમાં વધતું આવ્યું છે. ગ્રેજ્યુઅલી જે આપણે જે 5%ના ઇથેનોલ બ્લેન્ડિંગથી શરૂઆત થઈ હતી અને 20% સુધી પહોંચવાની ટાર્ગેટ છે. એટલે આ એક સેક્ટર છે કે જેમાં ફર્ધર બૂસ્ટ મળી શકે છે. તો સુગરના શેરો ઉપર પણ ઇન્વેસ્ટર ફોકસ કરી શકે છે, પર્ટિક્યુલરલી બજેટની વાત. ત્રીજી વાત, જે કેપિટલ ગુડ્સની મેં વાત કરી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના જે કંપનીઓ છે કે જેઓ રોડ પ્રોજેક્ટ છે કે નવા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના બ્રિજીસ માટેના જે કામ કરી રહ્યા છે એના માટે બી ઘણા સારા ન્યૂઝ આવી શકે છે. અને જે મેટ્રોના ડેવલપમેન્ટ એટલે કે જે પબ્લિક ટ્રાન્સપોર્ટને ડેવલપમેન્ટ કરવાની વાત છે તો આ બધા સેક્ટર ઉપર પણ ફોકસ કરી શકાય. અને મેઇનલી જે આપણે વાત કરીએ છીએ કે આજે આજના દિવસની જ વાત કરીએ તો જેબીએમ ઓટો અને ઓલેક્ટ્રા આ બંને જે ઈવી સેગમેન્ટમાં બસીસ બનાવે છે એમની પાસે પણ ઘણા મોટા ઓર્ડર્સ છે, સારા એવા અપવર્ડ પણ જોવા મળ્યા છે. પરંતુ જે રીતે સરકારનું એક ફોકસ છે કે એમિશન ઘટે એટલે એ કારણસર આ બધી કંપનીઓને પણ બેનિફિટ થાય શક્યતા છે. એટલે આ એક બજેટના એંગલથી આપણે ચોક્કસ કરી શકીએ. કેપિટલ ગુડ્સ છે, ઓટોમોબાઈલમાં જે મેં વાત કરી પ્રમાણે જે ઓલ્ટરનેટ ફ્યુઅલની વાત છે, ઈવી છે, રિન્યુએબલ એનર્જી છે, આના પર ફોકસ રહેશે. અને જે ડેફિસિટ ઘટાડવાનો પ્રયત્ન પણ સરકાર કરી રહી છે બાબતમાં. ઓકે, તો આ વ્યૂ થયું સ્પેસિફિક બજેટ સ્પેસિફિક કે તમે કયા સેક્ટરમાં અહીંયાથી તમે ફોકસ કરી શકો છો અને દરેક પાછળનું રીઝન તમે સર ઘણું સારી